સત્તાધાર. સત્તાધાર સત્તાધાર એ આપાગીગા, ઓકે, સંત આપાગીગા થઈ ગયા, એમનું સમાધિ સ્થળ છે આ સત્તાધાર. અને આ સત્તાધાર ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર આવેલું છે. સત્તાધારનો આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી પેલો ભેંસ કે આઈ થિંક પાડો, ઓકે, તો એ સત્તાધારનો વખણાતો હતો. મને ખ્યાલ છે ત્યાં સુધી, એની સ્ટોરી મને કોઈ ખાસ આઈડિયા નથી, પરંતુ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી ભૂતકાળની અંદર મેં કંઈક આવું કંઈક સાંભળ્યું હતું. ઓકે, અત્યારે મને કંઈક ખાસ ઝાંખું ઝાંખું યાદ છે. ઓકે, તો સત્તાધાર જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં આવેલા સત્તાધાર આપા દાનેવના શિષ્ય, આપા દાનેવના શિષ્ય આપા ગીગાનું સમાધિ સ્થળ છે. આપા ગીગાનું સમાધિ સ્થળ છે. એ પણ એક સંત થઈ ગયા. આપા ગીગા પછી શામજી બાપુ અને જીવરાજ બાપુ જેવા પણ સંતો અહીંયા થઈ ગયા. અહીંયા તમને ત્રણે ત્રણના ઇમેજીસ જોવા મળશે. આ છે સંત આપા ગીગા, આ જીવરાજ બાપુ છે અને આ શામજી બાપુ છે. તો એમના પછી એમના અનુયાયીઓ એવા બે મહાન શામજી બાપુ અને જીવરાજ બાપુ જેવા પણ સંતો અહીંયા થઈ ગયા. સત્તાધાર નામ શું સૂચવે છે? એનો મતલબ શું થાય છે? શું સત્તાધાર નામ એવું સૂચવે છે કે સતનો મતલબ થાય છે સત્ય, અને અધારનો મતલબ થાય છે આશ્રય. સત્ય અને આશ્રય આવો મતલબ થાય છે સત્તાધારનો. હવે કેમ ફેમસ છે? એવું તો શું કર્યું હતું સંત આપાગીગાએ એ સમજીએ. તો 3 વર્ષ જ્યારે સતત દુષ્કાળ પડ્યો હતો એ સમયે સંત આપાગીગાએ સત્તાધારની સ્થાપના કરી હતી. અને કોઈ પણ સમયે દરેકને ભોજન મળે. પછી ગૌશાળા એટલે કે એક ઢોરનું ખેતર, કોઠાર અને ગૌશાળા એટલે કે એની પણ સ્થાપના કરી હતી, ગૌશાળાની. મહાદેવનું મંદિર અને અસંખ્ય અન્ય સેવાઓ જેવી સામાજિક પ્રવૃત્તિઓ એમને શરૂ કરી હતી દુષ્કાળના સમયમાં. તેમણે આજુબાજુના લોકોને એ સમજાવવામાં પણ મદદ કરી કે સાચું ધર્મ શું છે. પછી અજાણ્યા જીવ એમનો નિસ્વાર્થ ભાવે તમે કઈ રીતના સેવા કરી શકો, તો એ બધું પણ જ્ઞાન આપતા હતા. તો એવા મહાન સંત થઈ ગયા સંત આપાગીગા, અને એમનું સમાધિ સ્થળ તમને જુનાગઢના સત્તાધારની અંદર જોવા મળશે. ક્લિયર? તો બહુ મહાન સંત થઈ ગયા છે સંત આપાગીગા. તો એમનું સમાધિ સ્થળ સત્તાધારમાં જોવા મળશે. આ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.